કે સૌથી પહેલા ફન ફેસ્ટનું જે ઇવેન્ટનું આયોજન કરેલું છે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધર્મેશભાઈ કલાલ, સુમિતભાઈ કલાલના નેતૃત્વ હેઠળ એમની સમગ્ર ટીમ હેઠળ એ ખૂબ જ અદ્ભુત છે. સ્કૂલનું કામ એજ્યુકેશન આપવા સાથે સાથે છોકરાઓમાં ડિસિપ્લિન અને સ્કિલ ડેવલપમેન્ટનું છે. પરીક્ષામાં છોકરાઓના કંઈ પણ માર્ક આવતા હોય પણ છોકરામાં સ્કિલનું ડેવલપમેન્ટ થવું ખૂબ જ મુખ્ય છે. જે આ ફન ફેસ્ટ દ્વારા જેવા કાર્યક્રમ દ્વારા છોકરાઓની સ્કિલ ડેવલપ થતી હોય છે. છોકરાઓ 10 રૂપિયાના સ્ટોલ, 20 રૂપિયાના સ્ટોલ, 30 રૂપિયાના સ્ટોલ, અલગ અલગ રૂપિયાના સ્ટોલ કરે છે. એમાંથી નાનો વેપાર કરે છે અને એમાંથી એમાંની વેપાર કરવાની ક્ષમતા જનરેટ થતી હોય છે. એટલે આ ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. હું મારી પર્સનલી એક વસ્તુ કહું કે મારા છોકરાએ અહીંયા પુલાવ ભાત અને એની જોડે જોડે લસ્સીનો કે સ્ટોલ રાખ્યો હતો. કાલે રાતનો એ જાતે દહીં લઈ આવ્યો, જાતે શુગર લઈ આવ્યો, રાઈસ લઈ આવ્યો, જાતે કાગળ પર એને ભાવ લખ્યા કે આ વસ્તુ આટલા રૂપિયા કિલોની આવે છે. એને જિંદગીમાં પણ ખબર નથી કે ખાંડ કેટલા રૂપિયાની કિલો આવે કે રાઈસ કેટલા રૂપિયાના કિલો આવે. એને જાતે કેલ્ક્યુલેટ કર્યું અને કર્યું કે મમ્મી આપણે આટલામાં વેચીશું તો મને આટલા રૂપિયાનો પ્રોફિટ થશે, આટલામાં કરીશું આટલાનો લોસ થશે. અને આ સ્કિલ ડેવલપમેન્ટનું કામ છે જે ખૂબ જ એક્સલન્ટ છે. એટલે ફરીથી કહું, ધર્મેશભાઈ કલાલ, સુમિતભાઈ કલાલ અને રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની મેનેજમેન્ટની તમામ ટીમનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું, થેન્કફુલ છું. इट मीन्स आप ये कहना चाहते हैं कि बच्चों का इससे फ्यूचर में बहुत ज्यादा फायदा हो सकता है. 100% ફાયદો થાય, 100%. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ભણતર કરતા ગણતર અગત્યનું છે. આ છોકરામાં આ ગણતર આપવાનું કામ કરે છે. છોકરાના ઓછા માર્ક આવવાથી કે વધારે માર્ક આવવાથી હોશિયાર ઊભું નથી હોતું, પણ આ મેઇન વસ્તુ ગણતરની છે. અને આ સ્ટોલ જોઈને, છોકરાઓને વેચતા જોઈને જે રીતે એ લોકો બોલાવે છે, અંકલ 20 રૂપિયાનું લઈ લો, 10 રૂપિયાનું આ લઈ લો, એ જોઈને ખૂબ આનંદ થાય છે અને બાળપણ પણ અમારું યાદ આવે છે. अच्छा सर, आदित्य जो इसी साल स्कूल आया हुआ है तो कैसा लग रहा है आपको और बच्चों को कैसा लग रहा है? મેઇનલી તો આ સ્કૂલ છે ને એકદમ ઘર જેવી ફીલ થાય છે. આનું સ્કૂલ હોય, મેનેજમેન્ટ હોય, ઇવન ટીચર્સ હોય, કોઈને કશું પણ કહેતા અમને ખચકાટ ફીલ થતો નથી. કોઈ પણ ઝીણીમાં ઝીણી વાત પણ અમે સ્કૂલના મેનેજમેન્ટ કે સ્ટાફને સીધું કહી શકીએ છીએ અને કહેવા પૂરતું નહીં, કહ્યા પછી પણ એનું ઇમ્પ્લિમેન્ટ પણ થાય છે, એના પર એક્શન પણ થાય છે અને એમાં સુધારણા પણ થાય છે. એટલે સ્કૂલના મેનેજમેન્ટ, એનો સ્ટાફ ને એની ટીમ એક્સલન્ટ છે. અને મારા છોકરાના 6 થી 7 મહિના થયા છે, એનામાં હું 5 માંથી 5 માર્ક્સમાં स्कूल में आपी सको છો. थैंक यू सो मच सर. हमारे टीचर्स के साथ साथ में हम पेरेंट्स का भी सपोर्ट चाहिए होता है. जिस तरह से आप लोग का सपोर्ट मिल रहा है हम और चाहेंगे और अच्छे. બીજી વસ્તુ છે, આ સ્કૂલમાં સજેશન એક્સેપ્ટ કરવામાં આવે છે. સપોઝ આ સ્કૂલમાં આપણે કોઈ સજેશન આપ્યું કે આની જગ્યાએ આપણે આવું કરો, તો એ સજેશનને એ લોકો પોઝિટિવ વેમાં લે છે. એ લોકો કોઈ કમ્પ્લેનિંગ કે અલગ વેમાં લેતા નથી. એ ખૂબ જ સારું છે. હું તો હજી પણ કહું છું, આપણા બારિયામાં કેવું છે કે લોકો વડોદરા ભણવા જતા હોય, અમદાવાદ ભણવા જતા હોય, છોકરાના માર્ક આવવા એના પોતાની ક્ષમતા પર આધાર રાખે છે. તમે એક મલ્ટિપલ સ્કૂલ બદલી દેશો, છોકરું જાતે જ નહીં ભણે તો એના માર્ક્સ જોડે કોઈ લેવા દેવા નથી. એજ્યુકેશન 30 to 40% હોય, ભણવું અલ્ટિમેટલી છોકરાએ જાતે જ પડે. પણ આજના કાર્યક્રમના અનુરૂપ જે ફન ફેસ્ટનો કાર્યક્રમ છે સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ અદ્ભુત છે. ખૂબ ખૂબ આભાર. थैंक यू सो मच सर. वी एंजॉय द. थैंक यू.